ગુડ આફ્ટરનૂન મિત્રો. આપણે બપોરે આજ તો થરા આવી ગયા છે આપણા મકાને અને દુકાને આજ તો ભાઈને બેહાર્યા છે. આપણા મકાને આવી ગયા છે અને બપોરે પૌવા બનાવવાનું હવે વિચાર ચાલુ કરી નાખ્યો છે. બેસી ગયા છે પૌવા બનાવવા માટે. શું ચાલુ કર્યું? પૌવા. મિત્રો પૌવા બનાવવા માટે ચાલુ છે હવે. શું નહીં થતું? મન તો ભાવે છે. આશી તને શું કરવા ભાઈ? પૌવા બનાવવા લાવીએ. જોઈ લો મિત્રો આપણે પૌવા કેવી રીતે બને આખો વિડીયો મને બતાવી દીધું. જો મરચાં વડાવાનું ચાલુ છે અને જેટલા ઘડી મરચાં વડાય એટલા ઘડી આપણે હવે આરામ કરીશું. જોઈ લો મિત્રો પૌવા ધોઈને સૂકવા માટે મૂકી દીધા છે. આજે સૂકી જશે એટલે આપણે હવે બનાવવાની તૈયાર થઈ. જોઈ લો કામકાજ ચાલુ જ છે. જો મરચાં, લીમડો, કોથળા, સિંગ, બટાકાને ગેસ પણ ચાલુ થઈ ગયો છે. શું કર્યું? કઢાઈ નવી છે તો મુહૂર્ત તો પહેલી વાર છે એનો. કઢાઈ નવી જ લાગી છે. મારે મોલમાં નવી વસ્તુ આવી નહીં એટલે ઘરે આવી જ જાય પહેલી. પહેલો ટ્રાયર મારે. જોઈ લો મિત્રો બહુ ઘણી બધી વસ્તુ જોઈએ પણ બપોરે લેવા છે જવું. આજ તો હોજે બધું આવી જશે. હવે આજ આવ્યા જ છે ઘરે હમણાં. જોઈ લો મિત્રો શું શું નાખ્યા બધું. મોટા કઈ નાખ્યા દવા નાખી જ જાય. કજન ખાવાનું આ લાકડી કે ભાવતા નહીં. હવે વળી છે તારા આવી ગયા તો આ પેસ્ટ મારા માટે બનાવે. સિંગ ચોગાદી મિત્રો બટાકા પણ એડ કરી નાખ્યા છે. કેટલી વાર લાગશે હવે? 5 મિનિટ થશે. 5 મિનિટ બટાકા ના સડે. સડે લાકડી આપણે ચલો સડે લાકડી 2 મિનિટ રહીને પાછું આવો ને પાછો. જોઈ લો બહારનું વાતાવરણ છે મિત્રો. આપણે પૌવા બનાવવાનું ચાલુ છે મિત્રો. જોઈ લો આ ચીકુ પણ ચાલુ થઈ ગયું. પૌવા બનતા પૌવા નહીં ખાવાનું તારાથી તો ચીકુ જેમ ચાલુ કર્યો. આટલા ઘડી કે મારે ચીકુ ખાવાના. પૌવા બળતા ભૂખ ટક્કર નહીં ચલાતી. જોઈ લો મિત્રો આપણે ગામડે ચીકડું છે ત્યાં ચીકુ છે. જોઈ લો
2-3 તો ખાઈ જઈએ છે ને તે 1-2 ખાઈ જાય બધે પૌવા ખાવાના બગાડવા નહીં મોટું જ છે જોઈ લો મિત્રો પૌવા બનાવવાનું ચાલુ છે આગળ બને એટલે હું તમને આગળ વિડીયો બતાવીશ જોઈ લો મિત્રો આપણે તૈયાર થઈ ગયું છે પૌવા પણ એડ કરી નાખ્યા છે બનાવી ચડી જાય એટલી વારમાં અડધો કલાક થયો આવ્યો જોઈ લો મિત્રો બસ થોડી વારમાં જોઈ લો મિત્રો તો બને તૈયાર થઈ જશે આ જો સમસી પહેલથી લઈને આવી ગયા છે શેઠે થઈ અમારા આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી